ખોડિયારમાંનો ઇતિહાસ સંતો અને સુરનોની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંતો અને શક્તિઓ થઈ ગયા. તેમાં આઈ શ્રી ખોડિયાર માતાનું અનેરું મહત્વ જોવા મળે છે. ખોડિયાર માતાના ભક્તો દેશ વિદેશમાં ઠેર ઠેર પથરાયેલા જોવા મળે છે. ખોડિયાર માતાના અનેક જગ્યાએ મંદિર આવેલા છે, જેમ કે ખોડિયાર મંદિર ગળધરા ગુજરાત, ખોડિયાર મંદિર માટેલ ગુજરાત, ખોડિયાર મંદિર વરાણા ગુજરાત, ખોડિયાર મંદિર રાજપરા ગુજરાત. આ બધા મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામ પાસે ગળધરામાં આવેલા ખોડિયાર માનું અત્યંત વિખ્યાત મંદિર છે. તો ચાલો જાણીએ આ મંદિરના ઇતિહાસ વિશે. સૌરાષ્ટ્રના ખોડિયાર માતાજીના મુખ્ય 3 મંદિરો છે, તે પૈકી ગળધરા એક છે. મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામેથી આશરે 5 કિમીના અંતરે શેત્રુંજી નદીના કાંઠે આવેલ છે. આ નદીની વચ્ચે ખૂબ જ ઊંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો અથવા કાળીપાટ ધરો પણ કહેવામાં આવે છે. ત્યાં ધૂણાની બાજુમાં ઊંચી ભેખડો આવેલી છે. ત્યાં રાયણના ઝાડની નીચે મા ખોડિયારની સ્થાપના થયેલી છે. જોકે અત્યારે હાલ ત્યાં મોટું મંદિર બનાવવામાં આવેલ છે અને ત્યાં રહેવાની ઉત્તમ સગવડ છે. તો દોસ્તો જાજો મા ખોડિયારના મંદિરે જાજો. એક લોકવાયકા પ્રમાણે બહુ સમય પહેલા અહીં એક રાક્ષસ તેનો સંહાર કરી મા ખોડલ સહિત 7 બહેનોએ તેને ખાઈની ખાંડણીમાં ખાંડી નાખ્યો. ત્યારબાદ ખોડિયાર માતાએ પોતાનો મનુષ્ય દેહ એ ધરામાં ગાડી નાખ્યો. ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો રહ્યો, તેથી તે ગળધરા નામે પ્રસિદ્ધ થયું. ત્યાં સ્વયંભૂ ગળું બિરાજમાન છે, તેની પૂજા પણ થાય છે. ઘણા સંતો મહંતો અહીંયા માતાજીને કન્યા સ્વરૂપે દર્શન દીધા છે. સૌથી સૌતામાં આ ધરો નાગધરાથી ઓળખાતો, પણ ખોડિયાર માતાના દેહ વિલય બાદ એ ગળધરો જ કહેવાય. જય ખોડિયાર. નવઘણને માતાજીએ અહીંયા જ દર્શન આપ્યા હતા. નવઘણ ઈસવીસન 1025 ખોડિયાર માતાને માનતાથી આવેલ પુત્ર હતો. રાદયાસને 44 વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ થઈ નથી. ત્યારે તેના પટરાણી સામેલ દેવે આઈ ખોડિયાર માતે પુત્રની પ્રાપ્તિ અરજી યાચના કરી. એને રાણી એને શ્રદ્ધા પડી. મા ખોડિયારની કૃપાથી તેને ત્યાં પુત્ર તરીકે નવઘણનો જન્મ થયો. આમ જુનાગઢના રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતોની કુળદેવી તરીકે પૂજાવાનું શરૂ કર્યું. રા નવઘણ વારંવાર પોતાના રસાળ સાથે ત્યાં ગળધરાના ખોડિયાર માના દર્શને આવતો જતો હતો. કહેવાય છે કે જ્યારે રા નવઘણ તેની જીભની માનેલી બહેન જાસલ મતલબ જાહલ ની વારે ચડ્યો, ત્યારે તે અહીંયાથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે 200 ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો. ત્યારે ખોડિયાર માતાએ તેની રક્ષા કરી હતી. જે સ્થળ હાલ પણ ધૂણાથી થોડે દૂર છે. આ શ્રી ખોડિયાર માતાજીનું દિવસ સ્થાનક ગળધરામાં આવેલું છે. આ સિવાય આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે, જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્રભરમાં ઓળખાય છે. આ ડેમનું પાણી આજુબાજુના ગામડાના ખેડૂતો ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે. ખોડિયાર મંદિર એ ઉપરની સપાટીએ આવેલું છે અને તેની નીચે સાચું સ્વર્ગ છુપાયેલું છે એવું કહેવું હોય છે. પણ કહી શકાય છે ડેમનો ધોધ એટલો આહલાદક છે કે તે દ્રશ્ય આપણે જોતા રહી જઈએ. અને તેમાં ભર ચોમાસે ત્યાં જવામાં આવે તો પાણી ભૂલિયા ખોવાઈ જવાનું મન થાય છે, તેવું વાતાવરણ હોય છે. ધારીના લોકો અહીંયા ખુલ્લા પગે ચાલતા લાપસીની માનતા રાખે છે. ભક્તોની આશા પણ મા ખોડિયાર પૂરી કરે છે. ખોડિયાર મંદિરને આશરે 2 કિમી દૂર હિંગળાજ માતાનું મંદિર પણ આવેલું છે. ત્યાં પણ કુદરતી દ્રશ્યોનો ભરપૂર નજારો જોવા મળે છે. દિવાળી અને નવા વર્ષના દિવસે ખોડિયાર ડેમ પર માનવ મહેરામણ દર્શન કરવા અલગ અલગ સ્થળેથી આવતા હોય છે. અહીંયા મેળાઓ પણ યોજાય છે. રહેવા અને ખાવાની સગવડ પણ છે. અને હા મિત્રો, ખ્યાલ રહે ચોમાસામાં અહીં કુદરતી
સૌંદર્ય ખાસ માણવા લાયક છે. તો આ ખોડિયારમાંના ઇતિહાસ મજા આવી હોય તો લાઈક કોમેન્ટ કરજો. જય